સોરઠ વંથળી ગામે કડવા કણબી કલ્યાણભાઈ રહેતા હતા. તન મન ધનથી સર્વ પ્રકારે સત્સંગની સેવા કરવી એ એમનું મુખ્ય અંગ હતું. શ્રીજી મહારાજે મેઘપુરમાં 6 મહિના સુધી ચોરાશી કરી હતી. એ વખતે કલ્યાણભાઈએ તેમાં ઘણી જ સેવા કરેલી. વંથળીથી મેઘપુર લગભગ 6-7 માઇલ દૂર થાય છે, છતાં કલ્યાણભાઈ 6 માસ સુધી હંમેશા ચાલીને શ્રીજી મહારાજના દર્શન કરવા જતા. આવા તેઓ પરમ શ્રદ્ધાળુ હતા. મેઘપુરમાં ચોરાશી ચાલતી હતી. એ સમયે એક દિવસ મયારામ ભટ્ટ વંથળી ગયેલા. ત્યારે ભટ્ટજીએ કલ્યાણભાઈને પૂછ્યું કે તમે શ્રીજી મહારાજ નજીક બિરાજે છે તો તમે દર્શન કરવા જાઓ છો કે નહીં? કલ્યાણભાઈ કહે, ગોરદાદા, દિવસમાં એક વખત તો દર્શન કરી આવું છું. ભટ્ટજી કહે, ત્યારે ચાલો આજે તો આપણે સાથે દર્શન કરવા જઈએ. પછી 2 જણ ભજન સ્મરણ અને કર્તવ્યની વાતો કરતા કરતા માર્ગમાં ચાલ્યા જતા હતા. ત્યારે ભટ્ટજીએ કહ્યું, કલ્યાણભાઈ, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? કલ્યાણભાઈ કહે, મહારાજના મુખારવિંદ સામું જોઈને વાતો સાંભળું છું. ભટ્ટજી કહે, કલ્યાણભાઈ, મનને સ્થિર કરી એકાગ્રતાથી દર્શન કરવા. મહારાજનું મુખારવિંદ કેવું છે, મહારાજના નેત્રો કેવા છે, મસ્તક, છાતી, હસ્ત અને ચરણ કમળ એમ વારંવાર અંગો અંગને નિરખી દર્શન કરવા. પછી સર્વ ક્રિયામાં એનું ચિંતન કરવું. આ રીતે દર્શન કરીએ એ જ સાચા દર્શન કહેવાય અને એથી હૃદય પવિત્ર અને શાંત બને છે. ઝાઝા ભાગના લોકો દ્રષ્ટિને સ્થિર કર્યા સિવાય સંકલ્પ વિકલ્પનો ત્યાગ કર્યા વિના અસ્થિર મને દર્શન કરતા હોય છે. એથી લાંબા સમય સુધી દર્શન કરવા છતાં અંતર કલેશ દૂર થઈને જેવી હૃદયની પરમ શાંતિ તથા પૂર્ણ કામપણું પ્રાપ્ત થવું જોઈએ તે થતું નથી. આમ ભગવત ચર્ચા કરતા બંને જણ મેઘપુર પહોંચ્યા. ત્યાં તો હકડા ઠઠ સભા ભરાઈ ગઈ અને બધા શ્રીજી મહારાજની વાતો સાંભળવામાં તલ્લીન થઈ ગયા હતા. એટલે દૂરથી જ પગે લાગી સૌની પાછળ શાંતિથી બેસી ગયા. કથા વાર્તા ઝાઝો સમય ચાલતી. એથી સભામાંથી લોકો ઉઠતા જાય ને જગ્યા ખાલી થતી જાય તેમ ધીરે ધીરે બેઉ આગળ ખસતા ગયા અને મહારાજના ઢોલિયા પાસે પહોંચી ગયા. આ રીતે બંને જણને પ્રેમપૂર્વક દર્શન કરતા જોઈ શ્રીજી મહારાજ સામું જોઈને કહેવા લાગ્યા, જેવા દર્શન કરવા જોઈએ તેવા આ 2 જણાએ કર્યા. શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ 2 જણાએ કર્યા. અંગે અંગ નિરખીને જેમ દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા. આ રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને 3 વખત બોલ્યા ત્યાં કલ્યાણભાઈને દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને પછી તો જ્યાં જુએ ત્યાં મૂર્તિ પ્રત્યક્ષ દેખાવા લાગી. જ્યારે સ્મરણ કરે ત્યારે તત્કાળ મૂર્તિના દર્શન એમને થતા હતા. તો પણ સત્સંગની દરેક પ્રકારની સેવા ઘણા ઉમંગથી કરતા. એક વખત શ્રીજી મહારાજ વંથળીમાં કલ્યાણભાઈને ઘેર પધાર્યા હતા. એટલે એમણે ભાવપૂર્વક બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યો અને મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી મહારાજે કલ્યાણભાઈને થાળની પ્રસાદી આપી. એથી તેઓ અત્યંત કૃતાર્થતા અનુભવીને ખૂબ સંતોષ પામ્યા. પછી ઘરમાં ઢોલિયો બિછાવેલો હતો તે ઉપર થાંભલાને ઓઠીગણ દઈને મહારાજ બેઠા હતા. ત્યાં ગામમાંથી કેટલાક માણસો આવ્યા અને સભા થઈ ગઈ. તેથી શ્રીજી મહારાજ જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા કે ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જશું, એક દિવસ આ લોકનો ત્યાગ જરૂર કરવો જ પડશે. અહીં જેમણે જેવા કર્મ કર્યા હશે તે પ્રમાણે તેને સુખ અગર દુઃખ પ્રાપ્ત થાય છે. આ દેહ કરીને આપણે જે ધારીએ તે થઈ શકે તેમ છે. માટે આળસ પ્રમાદનો ત્યાગ કરી હંમેશા થોડો સમય મેળવીને પણ પ્રભુ ભજી લેવા. મહારાજની આ વાત સાંભળીને એકબીજા પરસ્પર કહેવા લાગ્યા કે પ્રભુ ભજવા એ તો નવરા કે વૃદ્ધ માણસોનું કામ છે. જો અમે પ્રભુ ભજીએ તો પછી કમાઈએ ક્યારે ને ખાઈએ શું? જો તમે દાણા આપતા હો તો અમે તમારો ધર્મ પાળીએ. ત્યારે મહારાજ કહે, કલ્યાણભાઈ, આ કોઠીનું સાણું ખોલો. કલ્યાણભાઈએ તુરત જ ઊભા થઈને કહ્યું કે મહારાજ, એ કોઠી ખાલી છે, કારણ કે હમણાં અનાજનો પાક બહુ ઓછો થાય છે. મહારાજ કહે, અમે કહીએ છીએ તો તમે કોઠીનું સાણું ખોલી નાખો. પછી કલ્યાણભાઈએ સાણું ખોલ્યું ત્યાં તો બાજરાનો મોટો ઢગલો થઈ પડ્યો. મહારાજ કહે, લ્યો પટેલિયાઓ, જેને જેટલા જોઈએ તેટલા દાણા લઈ જાઓ અને અમારા ધર્મ નિયમ પાળો. આ ચમત્કાર જોઈને તે લોકો આશ્ચર્ય પામ્યા અને બોલ્યા કે તમે તો ભગવાન છો, તે પળમાં ચાહે તેમ કરો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પળે નહીં. એમ કહી સૌ ઘેર ગયા. આ પ્રમાણે મહારાજે કલ્યાણભાઈને ઘેર ચમત્કાર જણાવ્યો હતો. જે થાંભલાને ઓઠીગણ દઈને મહારાજ બેઠેલા તે પ્રસાદીના થાંભલાના હાલ વંથળીના મંદિરમાં સૌને દર્શન થાય તેમ રાખેલો છે. વંથળીમાં શ્રીજી મહારાજ ઘણીવાર પધારેલા છે. પ્રથમ વર્ણી વેશે પધાર્યા ત્યારે ગામની નજીક દક્ષિણ તરફ એક પ્રાચીન સૂર્યનો કુંડ છે, તેમાં સ્નાન કરેલું. ચમત્કારથી નવાઈ પામીને ગામ લોકો ગયા. પછી શ્રીજી મહારાજે કલ્યાણભાઈ આગળ વાત કરી કે માણસ ગમે તેવા ચમત્કાર જુએ છતાં પ્રથમથી પડી ગયેલી ટેવો છોડી જીવનનો પલટો કરી શકતો નથી. જીવનનો ઢાળ ફેરવવો એ તો બહુ આકરું કામ છે.
હંમેશા આગ્રહપૂર્વક પ્રેમ ભાવથી સતત ઉપદેશ આપવાથી જ એ કાર્ય સિદ્ધ થાય છે. આ પ્રકારની ફક્ત વાતચીત ઉપરથી જ શ્રીજી મહારાજની શી રુચિ છે એ કલ્યાણભાઈએ ચોક્કસ કરી લીધું અને તે પ્રમાણે વર્તવાનું પોતે શરૂ કરી દીધું. જય શ્રી સ્વામિનારાયણ.